એ જ રીતે ગરીબોને એવું કે આ બધી જગ્યા સરકારી છે, તમારા મકાન ભાજપ આવશે જે તોડી નાખશે. અરે ભારતીય જનતા પાર્ટીની સરકાર કાયમ માટે ગરીબોની સરકાર છે. ગરીબોને શૌચાલય આપવાનું કામ કરે, ગરીબોને પાકા મકાન આપવાનું કામ કરે. તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્યારેય કોઈને મકાન તોડતી નથી હોતી, પરંતુ ગરીબોના નામે, ભારતીય જનતા પાર્ટીના નામે એ રાજકારણ કરીને આ લોકોની પાસેથી પૈસા લેવાનું કામ એ પોતે કરતો હોય છે. આ બધા એના જે કરતૂતો છે એ ટૂંક સમયમાં બધા વાર કરીને આ ચૂંટણી પછી એને પૂરો કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી સરકાર કરવાની છે. એટલે મિત્રો, આ વખતે કોઈના દબાણમાં આવ્યા વગર, કોઈની ધાક ધમકીમાં આવ્યા વગર ભારતીય જનતા પાર્ટીને મત આપવાનું કામ તમારે બધાએ કરવાનું. અમે પોતે આ વિસ્તારમાં એક ઘેર કાલના દિવસ પછી હું પોતે ફરવાનો છું. એનામાં તાકાત હોય તો મારી સામે આવે. એટલે મિત્રો, આવા ખોટા લોકોને અહીંયાથી ભારતીય જનતા પાર્ટીના નામે ખોટા લોકોને ચૂસીને પૈસા કમાવાળાને અહીંથી જાકારો આપવાનો. રાવણ જેવા રાવણ, એની પાસે તો કેટલું સત હતું, પણ જયારે પાપનો ગળો એનો ભરાયો ત્યારે રાવણનો પણ વધ રામે કર્યું હતું. તો આ વખતે આપણે આ વિસ્તારની જનતાએ આ રાવણ રૂપે મમ્મતનું આપણે વધ કરવાનું છે. એટલે મિત્રો, આપણી પાસે એક જ અપેક્ષા છે કે કોઈની બીક રાખ્યા વગર આપણે બધા બહાર આવીએ. એના જે કંઈક કરતૂતો હશે એની અંદર હું તમારી સાથે એની બહાર લાવીને એને સજા કરવાનું કામ હું પોતે કરવાનો છું. એટલે આ વખતે જો આ ચારે ચાર અમારા ઉમેદવારો જીતાડશો તો મિત્રો, હું એટલી જ ગેરંટી આપું કે કોઈનું મકાન નહીં તોડવા દો, એની જવાબદારી હું લઉં છું. લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયામાં ગેરકાયદેસર પ્લોટ વેચ્યા. આ પ્લોટ વેચીને એમણે ત્યાં આગળ નગર ઊભું કર્યું. પણ આવનારા સમયમાં આ મહમદ નગરીને રામનગરી બનાવવાનું કામ એ વોર્ડ નંબર 7 ના કાર્યકર્તાઓ કરવાના. નામ બદલી નાખીશું, એમનું વિસ્તારનું નામ બદલીશું, કારણ કે અમે માનીએ છીએ કે આ સરકાર એ સરકાર ગરીબોની સરકાર છે. આ સરકાર એ દલિતોની સરકાર છે. આ સરકાર છે તે વંચિતોની સરકાર છે. અને આ સરકાર એ તોડવામાં નહીં પરંતુ જોડવામાં માને છે. આ સરકાર છે એને એક વખત નક્કી કર્યું દરેકે દરેક વ્યક્તિને ઘર આપવાનું એ જવાબદારી અમારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની છે. ગેરકાયદેસર વસવાટની સામે પ્રધાનમંત્રી આવાસ યોજનાના માધ્યમથી આ બધા જ લોકોને ઘર આપવાની જવાબદારી એ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારની છે. જનતા ન્યાય કરશે. લોકશાહીમાં ધાક ધમકી અને મારી અને મત મેળવવા એ કેટલું વ્યાજબી છે એ તો આપણે ખાલી કઈ તમે ટીવીમાં બેસીને મને સવાલ પૂછો એટલા પૂરતી તો મારી તમારી જવાબદારી નથી. નાગરિક તો આપણે બંને છીએ ને એક સરખા. ભારત દેશના સંવિધાન પ્રમાણે એક સરખા નાગરિક છીએ. તમારી મારી ડ્યુટી અલગ છે. તમે મીડિયામાં છો, હું પાર્ટીનો પદાધિકારી છું, પણ નાગરિક તરીકે તો આપણા બધાની સહિયારી ચિંતાનો વિષય હોવો જોઈએ કે એક પાર્ટીનો નેતા ગુંડાઓની જેમ લિટરલી ધમકી મારે કે મને મત આપશો તો મકાન તૂટવા નહીં દઉં અને મને મત નહીં આપો તો બધા તોડી નાખીશ. તો એ જેની અંદર આત્મા જીવતો હોય ને તમામ લોકો માટે ચિંતાનો વિષય. આ કોઈ પાર્ટી કે ચૂંટણી રિલેટેડ મેટર નથી, નાગરિકોને લાગુ પડતી મેટર છે કે ભાઈ આવી રીતે કોઈ કેવી રીતે જાહેરમાં એમ કહી દે કે મને મત આપો તો બધું બરાબર ને નહીં આપો તો તોડી નાખીશું. એ તો બહુ મોટી ચિંતાનો સૌના માટે વિષય છે. ભાજપના હોદ્દેદારો એ ચિંતા કરવાનો વિષય છે કે આજે તમે આ ધમકી ભરી ભાષા ઉચ્ચારો છો, કાલ સરકાર બદલાઈ જશે. કાલ તમારા ઘરો ઉપર, તમારા માણસોના ધંધાઓ ઉપર જેસીબી સરકારી માણસો ફરશે તો સારું લાગશે? અને આવી રીતે દેશ આગળ વધશે કે તમે મારી ઉપર બદલો લો, હું તમારી ઉપર બદલો લઉં, તો આ તો લોકશાહી ક્યાં વધી આમાં? એટલે ચિંતાનો વિષય છે. બધાએ આની ચિંતા કરવી જોઈએ કે આ વસ્તુ યોગ્ય નથી. ચૂંટણી લડો, તમારો મુદ્દો મૂકો, ચર્ચા કરો, લોકોને જે યોગ્ય લાગે તે કરે, પણ ધમકી ક્યાં આવી આમાં? ઘર તોડી નાખવાની ધમકી? મત નહીં આપો તો ઘર તોડી નાખવાની?
એ નાગરિક તરીકે ગોપીબેન આપણા બધાએ ચિંતા કરવી જોઈએ ને કે ચૂંટણી કોઈ પણ હોય સતત હિન્દુ મુસલમાન આ કેટલું યોગ્ય છે અને ક્યાં સુધી યોગ્ય છે? આ જ જગ્યાએથી ભાજપને ગઈ ટર્મમાં મત મળ્યા. જે મોહમ્મદનગરી ને રામનગરી બનાવવાની વાત છે એ લોકોએ છેલ્લી તમામ ચૂંટણીઓમાં ભાજપને મત આપ્યા છે અને એ બધા જ લોકોએ ભાજપના હોદ્દેદારો હતા હમણાં સુધી. આ ચૂંટણીની અંદર એમણે પક્ષપલટો કર્યો, એ ભાજપમાંથી આપમાં જોડાયા, એટલે હવે બધી તકલીફો પડવા માંડી. ભાજપને મત આપતા હતા ત્યાં સુધી વાંધો નતો એમને. અને કરજણ નગરપાલિકા તો કેટલા વર્ષોથી ભાજપ સાથે છે, ધારાસભ્ય ભાજપના છે, તો ત્યાં વાંધો નથી. ભાજપને મત નહીં આપો તો જ બધો વાંધો છે. ભાજપમાં રહીને ગમે તેટલું ખોટું કામ કરો, ગેરકાયદેસરનું કામ કરો, ગમે તેટલા ખરાબ કૃત્યો કરો તો ભાજપને વાંધો નથી. એનો અર્થ તો એવો થયો ને. પણ સાથે ગોપાલ શું કહો છો ગોપાલભાઈ? જી આપની વાત પૂરી કરો. ના કારણ કે